દાદીના હાથનું અઠાણું. તે કામ કરવાનું છે અને તે કામ એ છે ગયા છે કે તેની પણ એક ચેનલ છે અને તેની ચેનલનું નામ છે હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કૃષ્ણા ચેનલ. છે નો અને ગુડ મોર્નિંગ. અરે હું રામું છું સાપ સીડી. એકલી રમી શકાય કારણ કે સામે કોઈ રમવા આટલું તૈયાર ન હોય તો પણ આપણે રમી શકાય એકલી. બા કરે છે અત્યારે અઠાણું. મસ્ત. જય શ્રી કૃષ્ણ. અઠાણા બનાવીએ છીએ અને આ અઠાણું રેસીપી જોતી છે ને એની પણ એક ચેનલ છે બાને, એ જોઈ લે તો જલ્દી ફટાફટ. ગુજુ સાસ બહુ. ફ્રેન્ડ્સ, અત્યારે હું જાઉં છું બાની રેસીપી ઉતારવા. તમને ખબર પડી જ ગયા છે કે તેની પણ એક ચેનલ છે અને તેની ચેનલનું નામ છે ગુજ્જુ સાસ બહુ. એટલે હવે એનું ઉતારવાનું હોય એટલે હું અત્યારે એનું અઠાણાનું ઉતારવા જાઉં છું. અરે મારી બેન બેઠી છે લખવા. ફ્રેન્ડ્સ, મેં નાઈ લીધું છે ને હું તમને હંમેશાની જેમ હું તમને મારો લુક દેખાડું. ફ્રેન્ડ્સ, અત્યારે મેં મારો ડ્રોઈંગ કાર્ડ પણ બનાવેલો છે, તમને દેખાડું વિથ ફોટો. અત્યારે આવ્યા છે મારા પર દાદી તેના બહુનું કામ કરાવવા. આ જો ગોળ સુધારે છે બધા અહીંયા. જમવા ગુવારનું શાક, રોટલી, રસ, કેરીનો, ભાત, દાળ, છાશ. ફ્રેન્ડ્સ, અત્યારે હું જાઉં છું નાવા. એટલે તમે વિચારતા હશો કે અહીંયા સાંજ રાત થઈ ગયા અને તમે નાવા જા છો. નહીં, મેં પહેલાં સવારે જ નાહી લીધું હતું. હવે અત્યારે મારા દાદી છે તે મારે માથું ધોઈ દેશે. સિટીની બહાર કંઈક કામ કરવા માટે જવાનું છે એટલે ત્યારે તેને પેકિંગ કરે છે આ મમ્મી અને દીદી. તે દેખાડું. આ બહેનને આળસ છે કે પૂછતું જ નથી આ બહેનને મારી. ના, આ બહેન થોડુંક કામ કરે છે. આ છે મારા કપડાં. પછી હે ને મસ્ત વ્યવસ્થિત છે એટલે દેખાડું છું, નક્કી ન દેખાડું. ફ્રેન્ડ્સ, આના પછી તો મારા દાદીમાં છે તે મારું માથું થઈ જશે અને 11 વાગ્યે તે કામ કરવા નીકળવાનું છે અને તે કામ એ છે કે અમારા દીદીનું છે કોલેજની જોવા માટે અમે અમદાવાદ જઈએ છીએ. બસ હવે અહીંયા મારા બ્લોગને એન્ડ કરું છું. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. હવે આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.